મિત્રો એક રેગ્યુલર પ્રશ્ન, બહુ સરળ પ્રશ્ન, જેનું ઘણા બધાને જવાબ આવડતું હશે પણ કદાચ ખોટું બી બોલશે. તમને હું પ્રશ્ન પૂછું કે વનસ્પતિ શ્વસનમાં કયું વાયુ લે છે? તો હવે તમે વિચારશો કે વનસ્પતિ મોટા ભાગના લોકો શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન છોડે છે. ના. મિત્રો આજે આપણે આ વિડીયોમાં આ સમજવાનું છે કે વનસ્પતિ કયો વાયુ ક્યારે લે છે અને કઈ ક્રિયામાં લે છે. હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર. અને આજે આપણે ભણીશું વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને એની સાથે પર્ણરંધ્રોમાં થતી વાયુ વિનિમયની પ્રક્રિયા. લેટ્સ બિગિન. તો આપણે શરૂઆત કરીશું કે ભાઈ વનસ્પતિમાં પોષણ એટલે શું? પોષણ એટલે સાદી ભાષામાં કહીએ તો ખોરાક બનાવવાની ક્રિયા અથવા ખોરાકને એના ઘટકોમાં છૂટા પાડીને ઉપયોગમાં લેવાની ક્રિયા. પોષણના મુખ્ય બે પ્રકાર છે, એ બી તમને ખબર છે. એક છે સ્વાવલંબી પોષણ અને એક છે પરાવલંબી પોષણ, પરોપજીવી જેને બી કહીએ છીએ, વિષમપોષી કહે છે. જો તમને સમજાવું, અહીંયા જો એક છે સ્વયંપોષી અને એક છે વિષમપોષી. સ્વયંપોષી એટલે એવા સજીવો કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય. એ તમને ખબર જ છે. ધારો કે વનસ્પતિ છે, લીલી વનસ્પતિ, કેટલાક બેક્ટેરિયા, ઓકે, આ બધા જેની અંદર ક્લોરોફિલ છે એટલે લીલા કલરનું કણ છે. આપણી બોડીમાં નથી, વનસ્પતિમાં અને કેટલાક બેક્ટેરિયામાં ક્લોરોફિલ હોય છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. જો પહેલો આનો તફાવત યાદ રાખજો. જે સજીવો પોતાના જરૂરી કાર્બનિક દ્રવ્યોનું જાતે સંશ્લેષણ કરે છે, મતલબ જે જાતે ખોરાક બનાવે છે, જાતે એને જરૂરી ઘટકો બનાવે છે. જે સજીવો ખોરાકનું જાતે સંશ્લેષણ કરી શકતા નથી, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજા પર આધારિત હોય છે, તેઓ અકાર્બનિક સ્ત્રોતમાંથી મેળવે છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે છે. અને આ કાર્બનિક સ્ત્રોતમાંથી એટલે મીન્સ જેટલી બી વનસ્પતિ છે, ધારો કે વિષમપોષીની વાત કરીએ તો પ્રાણીઓ છે, આ વિષમપોષી પોષણ કરે છે. આમાં મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે. અગત્યની કઈ ક્રિયા છે? પ્રકાશ સંશ્લેષણ. અને આની અંદર છે પાચનની ક્રિયા. આનું ઉદાહરણ છે લીલી વનસ્પતિના કેટલાક જીવાણુ, બેક્ટેરિયા બી છે લીલા ક્લોરોફિલ ધરાવતા. અને આનું ઉદાહરણ છે પ્રાણી, ફૂગ, બરાબર ને, આ બધા વિષમપોષી છે. હવે વનસ્પતિની અંદરની વાત કરીએ તો વનસ્પતિ જે ખોરાક બનાવે છે, આ ખોરાક બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે? બોલો વનસ્પતિ. તો વનસ્પતિ ખોરાક બનાવવા માટે 3 વસ્તુનો ઉપયોગ કરે છે. તમને ખબર જ છે, આગ, પાनी और भाईजी से पंगा नहीं लेने का. आग जला दिए, पानी डुबोता है और भाईजी तड़पा तड़पा के मारता है. એના જેવું. આગ એટલે સૂર્યપ્રકાશ, પાણી તો પાણી છે, અને ભાઈજી એટલે અહીંયા લઈ લો કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, આ ડાયલોગ હતો પિક્ચરનો, સુનિલ શેટ્ટીના પિક્ચરનો, આગ પાनी और भाईजी से पंगा नहीं लेने का. તો ભાઈ ભાઈજી સુનિલ શેટ્ટીની વિલન હોય છે. તો આગ એટલે સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. તમારે આ સીન યાદ રાખવાનો. સૂર્યપ્રકાશ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ. સૂર્યપ્રકાશ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ. હવામાંથી શું લેશે? કાર્બન ડાયોક્સાઇડ. આ 3 વસ્તુનો ઉપયોગ કરશે વનસ્પતિ અને ખોરાક બનાવશે. એટલે વનસ્પતિની જે ખોરાક બનાવવાની ક્રિયા છે એને કહીશું આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. ઓકે, તો ભાઈ જો પ્રકાશ સંશ્લેષણનું જે સમીકરણ છે, હું તમને પહેલા સમજાવી દઉં મારી રીતે, પછી તમે આમાંથી સમજી લેજો કે તમને બી આવડવું જોઈએ કે ભાઈ વનસ્પતિ ખોરાક બનાવવા માટે એક તો લેશે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ, પ્લસ લેશે ભાઈ પાણી, અને પ્લસ લેશે ભાઈ સૂર્યપ્રકાશ, સનલાઇટ. ધીસ ઇઝ 3 થિંગ્સ. આ 3 વસ્તુનો ઉપયોગ કરશે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૂર્યપ્રકાશ. અને આમાંથી બનશે ગ્લુકોઝ C6H12O6. ઓકે, અને બીજું બનશે પાણી, અને બીજું બનશે ઓક્સિજન. હવે જો ધ્યાન આપજો, સંતુલિત તમારે કરવું હોય શોર્ટકટ રીતે તો તમને શોર્ટકટ કરાવું, આમ તો લાંબી રીતે બી થાય છે, પણ અહીંયા જોઈ લો. કાર્બન કેટલા છે? 6, અહીંયા મૂકી દો 6. હાઇડ્રોજન કેટલા છે? 12, અહીંયા 12 મૂકી દો. ઓક્સિજન કેટલા છે? 6, અહીંયા 6 મૂકી દો. અને 6 વધારાના. આ રીતે તમે સંતુલિત કરી શકો છો, ઇઝીલી યાદ રાખી શકો છો. બરાબર, આ છે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. ઓકે, હવે એક અંદરની વાત કરું છું. જે મેં તમને પહેલા જ કીધું હતું કે વનસ્પતિ જે ઓક્સિજન આપે છે આપણને, એ કાર્બન ડાયોક્સાઇડના બદલે નથી આપતી. ના મુન્ના ના. વનસ્પતિ જે ઓક્સિજન આપે છે આપણને પાણીના બદલે આપે છે. કોના બદલે? પાણીના બદલે. ઓકે, આ બી યાદ રાખજો. અને બીજું મેં તમને વાત કરી દીધી હમણાં કે વનસ્પતિ
કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપે છે પ્રકાશ સંશ્લેષણમાં. બાકી શ્વસનમાં વનસ્પતિ ઓક્સિજન જ લે છે. જાગો જાગો જાગો. બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો વાક્ય જે 10મામાં છે કે જેમનું હજી બી એમ લાગે કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપે છે. ના મુન્ના ના, વનસ્પતિ ઓક્સિજન જ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. કઈ ક્રિયામાં? શ્વસનની ક્રિયામાં. શ્વાસની જેમ જે રીતે આપણે શ્વાસ લઈએ છીએ એ રીતે એવી શ્વાસ લે છે તો ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. પરંતુ દિવસમાં એની અંદર ઓક્સિજનની જરૂરિયાત હોતી નથી. કે દિવસની અંદર જ્યારે સૂર્યપ્રકાશ હોય છે તો પોતાનો ખોરાક જાતે બનાવે છે અને એમાંથી ઓક્સિજન બને છે, એમાંથી પોતાની જરૂરિયાતનું લઈ લે છે. પરંતુ રાત્રે આ ક્રિયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થાય છે એટલે રાત્રે તમારે ઝાડ નીચે ના ઊંઘવું જોઈએ ભાઈ. રાત્રે ઝાડ નીચે ઊંઘશો તો ભૂતના સપના આવશે. કે રાત્રે વનસ્પતિ ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ છોડશે. તમારી પર ઝાડ નીચે ઊંઘ્યા આવશે તો કાર્બન ડાયોક્સાઇડ એટલે ઓક્સિજન ઓછું મળશે એટલે મગજને ડર લાગશે એટલે ભૂતના સપના આવશે. એટલે રાત્રે ઝાડ નીચે ઊંઘવાનું આપણે પહેલાના લોકો ના પાડતા હતા. ઓકે, કે રાત્રે વનસ્પતિ આપણી જેમ જ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. દિવસે ઊંઘો, મસ્ત ઓક્સિજન આવશે અને મસ્ત સુંદર સુંદર સપના આવશે. હા હા વાહ હા, બરાબર ને? સમજી ગયા છો? આટલું યાદ રાખજો. તો ભાઈ હવે અહીંયા વાત કરીએ આપણે. આ રહ્યું ગ્લુકોઝ નિર્માણનું સમીકરણ. કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૂર્યપ્રકાશ આ બને છે ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી. જે પ્રક્રિયા દરમિયાન સ્વયંપોષી સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડને પાણીનું કાર્બોદિતમાં પરિવર્તન કરે છે અને પ્રકાશ સંશ્લેષણ કહે છે. મોસ્ટ ટાઈમ પ્રક્રિયા યાદ રાખજો તમારે, અને વ્યાખ્યા લખવી તો લખી લો, આ બહુ સારી છે. ઓકે, ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ લો તો બી ચાલશે. હવે આપણે આગળ વધીએ. વનસ્પતિ આ 3 વસ્તુ લે છે: સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. પાણી તો મૂળમાંથી આવી જશે, સૂર્યપ્રકાશ એના પાંદડા પર પડશે તો શોષણ થશે. હવે રહ્યું કાર્બન ડાયોક્સાઇડ અંદર કઈ રીતે જશે? શ્વાસ લેવા માટે તો જો ભાઈ આપણે હવાની અવર જવર માટે આપણી અંદર નાક છે, આપણે શ્વાસ લઈએ છીએ. પણ વનસ્પતિ કઈ રીતે શ્વાસ લે છે? તો વનસ્પતિની જે નાક છે અથવા વનસ્પતિનું જે હવાનું જે બારીઓ છે વનસ્પતિની, એ છે પર્ણરંધ્રો પર આવેલા. એટલે પર્ણરંધ્રો એટલે પાંદડા ઉપર ઘણા બધા છિદ્રો હોય છે વનસ્પતિ પર. તમે પાંદડાને જ્યારે ધ્યાનથી જોશો માઇક્રોસ્કોપમાં, આંખોથી નહીં દેખાશે ભાઈ, તો પર્ણની સપાટી પર તમને ઘણા બધા નાના 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 છિદ્રો જોવા મળશે, બહુ બધા નાના નાના છિદ્રો. એને કહેવાય પર્ણરંધ્રો. અને એમાંથી હવા અંદર જશે અને બહાર નીકળશે. એનું આગળ હું ચર્ચા કરું છું. પેલા આ ફોટો જોઈ લો. જો કાર્બન ડાયોક્સાઇડ ક્યાં લીધે છે? વાતાવરણથી. પ્રકાશ પડશે, શેના પર પડશે? બગા પાંદડા પર. ક્લોરોફિલ એને ગ્રહણ કરશે લીલા ભાગોમાં અને પછી પોતાની પ્રોસેસ ચાલુ થશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તો ભાઈ વાત કરીએ પર્ણરંધ્રો. જો પાંદડાની સપાટી પર બહુ બધા નાના 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 છિદ્રો આવે છે જે નરી આંખે દેખાતા નથી. અને આ છિદ્રો માંથી હવા અંદર બહાર જાય છે, અંદર બહાર. ઓકે, કઈ હવા ક્યારે જશે એનો મતલબ કયો વાયુ ક્યારે જશે એ બી સમજવા જેવું છે. દિવસની અંદર પર્ણરંધ્રો જ્યારે ખુલ્લા હોય તો દિવસમાં ઇન ધ ડે અંદર જશે કાર્બન ડાયોક્સાઇડ, બહાર નીકળશે ઓક્સિજન. અને ઇન ધ નાઇટ રાત્રે શું થશે ભાઈ? અંદર જશે ઓક્સિજન અને બહાર નીકળશે કાર્બન ડાયોક્સાઇડ. દિવસમાં જશે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન બહાર નીકળશે. હવે સમજો તમે, વનસ્પતિના પર્ણરંધ્રોમાં વનસ્પતિને ખોરાક બનાવવા માટે કેટલી વસ્તુ જરૂરી છે? 3: કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ આવી ગયો છે, તડકો નીકળી ગયો છે, મસ્ત પાંદડા પર પડી રહ્યો છે, પાણી મળી રહ્યું છે, તો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લેશે અને ખોરાક બનાવવાનું શરૂ કરશે. એના માટે પર્ણરંધ્રોની અંદર હવા જવી જરૂરી છે અને પર્ણરંધ્રોની અંદર પર્ણરંધ્રો ખુલ્લા બંધ થવા જરૂરી છે. હવે પર્ણરંધ્રો હંમેશા ખુલ્લા નહીં રહેશે. આપણે આપણા ઘરની બારીઓ છે એ 24 કલાક ખુલ્લી રાખીએ છીએ નહીં. જ્યારે આપણને આમ લાગે કે ભાઈ બહારનો પવન ખાવો છે, હવા ખાવી છે, તો આપણે ખુલ્લી રાખીએ છીએ. જ્યારે ના જરૂર હોય તો બંધ રાખીએ. એ રીતે વનસ્પતિ બી પોતાના જે પર્ણરંધ્રો છે એને ખોલે છે અને બંધ કરે છે. અને એને ખોલવામાં અને બંધ કરવાનો જે મહત્વનો ભાગ ભજવે છે એ છે પાણી, H2O. બરાબર ને? પાણી પાણી રે. ઓકે, તો પાણીના રંગ દેખ કે, આ છે પર્ણરંધ્રો. અખિયા જોંજ મુરી રક્ષક કોષો છે. બગા
પર્ણરંધ્રોની વાત કરીએ તો આ વચ્ચોવચ્ચ રક્ષક કોષો આવેલા છે, હરિતકણ છે, આની આજુબાજુના રચના છે. પર્ણરંધ્રો ખુલ્લા બંધ થતા હોય છે, ખુલ્લા બંધ કઈ રીતે થાય છે? જ્યારે આ રક્ષક કોષોમાં પાણી ભરાઈ જશે, જ્યારે પાણી આમાં ભરાશે તો ફૂલશે તો ખુલશે. ધારો કે કોઈ વસ્તુમાં તમે પાણી ભર દો તો કેવું ફૂલી જાય? ધારો કે ફુગ્ગામાં પાણી ભરો તો એનો આકાર આમ ગોળ થઈ જાય, ત્યાં સુધી ચપાટ હોય, એના જેવું પાણી ભરેલું હશે તો ખુલશે અને પાણી નીકળી જશે તો બંધ થઈ જશે. તો પર્ણરંધ્રો ખુલ્લા બંધ થવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે પાણી. પછી પાણી બહાર નીકળી જશે, પર્ણરંધ્રો બંધ થઈ જશે. પર્ણરંધ્રો ખુલ્લા રહેશે તો હવા અંદર જશે, દિવસમાં કયું? કાર્બન ડાયોક્સાઇડ, અને બહાર નીકળશે ઓક્સિજન, અને રાત્રિમાં બરોબર ને ઓક્સિજન જશે ને બહાર નીકળશે કાર્બન ડાયોક્સાઇડ. પણ હજી બી હું કહું છું, વનસ્પતિ શ્વસનમાં તો કયો આવેલું છે? ઓક્સિજન જ લે છે, કાર્બન ડાયોક્સાઇડ લેતી નથી. જો તમારા સાહેબ આવું કહેતા હોય ને કે વનસ્પતિ ઓક્સિજન લે છે ને શ્વસનમાં, તો એમને ભૂલ છે. એમને કહેજો સાહેબ ગોઠવું ના શીખવાડો. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ લે છે, બરાબર ને? શ્વસનમાં તો ઓક્સિજન લે. જો આ જોઈ લો, જ્યારે રક્ષક કોષોમાં પાણી ભરાય છે ત્યારે ફૂલે છે અને છિદ્રને ખોલે છે, અને પાણી બહાર નીકળે છે તો સંકોચાય છે અને છિદ્ર બંધ થાય છે. આ ખુલ્લું છે, આ બંધ છે, ખુલ્લું છે, બંધ છે. ઓકે, તો હવે પ્રકાશ સંશ્લેષણના 3 તબક્કા છે. પ્રકાશ સંશ્લેષણ જ્યારે એટલે પહેલો તબક્કો છે, સૂર્યપ્રકાશ પાંદડા ઉપર પડે છે. પાંદડા પર શું પડે છે ભાઈ? સૂર્યપ્રકાશ. આ પાંદડું છે સમજી લો, એના પર શું પડ્યું? સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ પડ્યું તો ક્લોરોફિલ એને શું કરશે? શોષણ કરશે. પહેલો તબક્કો છે, ક્લોરોફિલ દ્વારા શોષણ થશે. પછી રાસાયણિક ઉર્જાનું, બરાબર ને, એનું રૂપાંતર થશે. અહીંયા જોજો, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે. એટલે જે સૂર્યની પ્રકાશ ઉર્જા છે, લાઇટ એનર્જી છે, એને કેમિકલ એનર્જી એટલે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે. ઓકે, એના સિવાય પછી શું થશે? પાણી જે છે H2O એનું 2 ભાગોમાં વિઘટન થશે, હાઇડ્રોજનમાં અને ઓક્સિજનમાં. ઓકે, બીજો તબક્કો. અને ત્રીજો તબક્કો, કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈને કાર્બોદિત બનશે. જો પહેલો તબક્કો, ક્લોરોફિલ દ્વારા શું થશે? શોષણ થશે. બીજો, ક્લોરોફિલ દ્વારા શોષણ ઉર્જાનું. કઈ ઉર્જાનું બગા? પ્રકાશ ઉર્જાનું. પછી પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર, અને પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજન. મતલબ વનસ્પતિ જે ઓક્સિજન આપે છે આપણને, એ પાણીના બદલે આપે છે. ઓકે, અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન. આ 3 તબક્કા થાય છે. યાદ રહેશે કે નહીં? આ યાદ રાખજો. અને છેલ્લે વાત કરીએ આપણે, તો વનસ્પતિ 3 વસ્તુ લે છે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને પ્રકાશ ઉર્જા, અને આપણને બનાવીને આપે છે ગ્લુકોઝ અને ઓક્સિજન આપે છે. આ 2 વસ્તુ આપે છે. આ રીતે વનસ્પતિમાં પર્ણરંધ્રો દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મહત્વનું કાર્બન ડાયોક્સાઇડ લેવાનું પ્રક્રિયા કરવામાં આવે છે. ઓકે, તો એક નાનકડો ટોપિક હતો, તમને ખ્યાલ આવી ગયો છે. બીજો કોઈ બી ટોપિક તમારે જાણવું હોય, સમજવું હોય એ ભાષામાં, તો મને કોમેન્ટ જરૂર જણાવજો. અને વિડીયો કેવો લાગ્યો એ બી મને કહેજો. મિત્રો લાઇક જરૂર કરજો, શેર જરૂર કરજો, અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂર કરજો, જેથી તમને તમારા કામના બોર્ડના એક્ઝામના અને બેઝિક બધી વિડીયો મળતા રહેશે, મેથ્સ અને સાયન્સના. તૈયારી કરો, આગળ વધો. શુભમ.